સુરેન્દ્રનગરના ભેટ ગામમાં ગેરકાયદે કાર્બોસેલના કુવામાં શ્રમિકોના મોતનો મુદ્દો, જેમાં કાર્બોસેલનો કુવો ભાજપના નેતાનો હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. પોલીસે તાલુકા પંચાયતના ચેરમેન કલ્પેશ પરમાર સહિત 4 સામે ગુનો નોંધ્યો છે. જિલ્લા પંચાયતના સભ્યના પતિ સામે પણ ગુનો નોંધાયો છે. ત્યારે ભેટ ગામમાં ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત થયા હતા. ભૂમાફિયા શ્રમિકોના મૃતદેહને સગે વગે કરે તે પહેલા પોલીસે ઝડપી પાડ્યા હતા. ત્યારે મૃતદેહને વાંકાનેર અને મોરબીથી પોલીસે કબજે કરીને કાર્યવાહી કરાઈ છે. કાર્બોસેલના કુવામાં ગેસ ગળતર થતા 3 શ્રમિકોના ગુંગળામણથી મોત થયા હતા. વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા પરેશ પાસેથી. પરેશ, જે રીતે આ શ્રમિકોના મોત થયા હતા અને જે આ કુવો છે તે ભાજપના નેતાનો છે, તે વાત સામે આવી છે, શું વધુ માહિતી? જી ચોક્કસ તમે જણાવી દે તો મોરી તાલુકાના ભેડ ગામે કાર્બોસેલના કુવામાં ગેસ ગળતરથી 3ના મોત થયા હતા. ત્યારે ભૂમાફિયા દ્વારા ત્રણેયની બોડી સગેવગે કરે એ પહેલા જ પોલીસે ત્રણેયની બોડી કબજે કરીને મોરી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. ત્યારે માત્ર ભૂમાફિયા વિરુદ્ધ કાર્યવાહી ન થતી હોવાની ચર્ચા થઈ રહી છે. ત્યારે ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે. અને હાલ જયારે પોલીસ દ્વારા તપાસમાં ભાજપના મોરી તાલુકાના કારોબારી ચેરમેનના નામ ખુલ્યા હોવાનું સામે આવ્યું છે. જી, તો આ બાબતે ભાજપના નેતા કે જેમનો જે આ કુવો હતો તેઓ શું કહી રહ્યા છે? ભાજપના નેતાઓનો અને કારોબારી ચેરમેન જે કલ્પેશ પરમાર કરીને છે તેમનું નામ સામે આવ્યું છે. પોલીસ તપાસ હજી હાલ ચાલુ છે. જી, નામ સામે આવ્યું છે, તેમની સામે કાર્યવાહી શું થઈ છે? પણ હાલ તો ધરપકડની કાર્યવાહી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મોરી તાલુકાના કારોબારી ચેરમેનની ધરપકડ કરવામાં કરી રહી હોવાનું સામે આવ્યું છે. જી, મૃતદેહોને સગે વગે કરતા તેઓ ઝડપાયા છે. પોલીસે પહેલા જ મૃતદેહો સગે વગે થાય તે પહેલા પકડી પાડ્યા છે. મૃતદેહોને કેમ સગે વગે કરવામાં આવતા હતા? શું ગુનો બને છે આમાં અને શું કાર્યવાહી હવે થશે? પોલીસના જણાવ્યા અનુસાર ડેડ બોડીને હાલ તો મોરી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી અને બાદમાં જે તપાસમાં ખુલશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરશે એવું પોલીસ જણાવી રહી છે. જી, આભાર પરેશ માહિતી આપવા બદલ. તો જે રીતે શ્રમિકોના મોત થયા, 3 શ્રમિકોના મોત થયા છે અને તેમના જે મૃતદેહો છે તેમને બારોબાર સગે વગે કરવાનો કારસો ઘડાયો હતો, પરંતુ તે પહેલા જ પોલીસે પકડી પાડ્યા છે. મહત્વની વાત છે કે વાંકાનેર મોરબીથી મૃતદેહ લવાયા હતા. કાર્બોસેલનો કુવો ભાજપના નેતાનો હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. હવે જોવાનું મહત્વનું એ રહેશે કે તેમની સામે કાર્યવાહી થાય છે કે નહીં અને કાર્યવાહી થયા બાદ શું સજા થાય છે. પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે. નૌશાદભાઈ, આપનું સ્વાગત છે. નૌશાદભાઈ, જે રીતે આ ઘટના ઘટી છે, આમાં 3 શ્રમિકોના મોત થયા છે અને ગેસ ગળતરના કારણે મોત થયા છે. આપનું આ બાબતે શું કહેવું છે? છેલ્લા ઘણા સમયથી દર 3-4 મહિનાના અંતરાલે આપણે દરેક ટીવી ચેનલ ઉપર આ પ્રકારની ચર્ચાઓ કરીએ છીએ. મોડી તાલુકાનું અને થાન તાલુકાનો જે વિસ્તાર છે ત્યાં વર્ષોથી ગેરકાયદેસર કોલસાનું ખનન થઈ રહ્યું છે અને અવારનવાર આ મુદ્દે વિધાનસભામાં, સંકલનની બેઠકોમાં, ટીવી ડિબેટોની ચર્ચામાં ખૂબ આ બાબતે આક્રોશ વ્યક્ત કરવામાં છે, ચર્ચાઓ થઈ છે. દર 3-4-5 મહિનાના અંતરાલે 3-4 લોકોના મૃત્યુ સાવ સામાન્ય ઘટના હવે બની ગઈ છે. કોઈ પણ રીતે તંત્ર આ ગેરકાનૂની ખનનને અટકાવવા એના સંદિગ્ધ પ્રયાસો નથી અને એનું એકમાત્ર કારણ લોકમુખે એવું ચર્ચાય છે કે નીચેથી લઈને ગાંધીનગર સુધી તમામ એ પછી અધિકારીઓ હોય, રાજનેતાઓ હોય, બધાના ખિસ્સા ગરમ થાય છે અને એના કારણે આ કોલસાનું ગેરકાયદેસર ખનન બંધ થતું નથી. અત્યાર સુધીમાં છેલ્લા 2 જ વર્ષમાં એના સરવાળા મારીએ તો લગભગ 35-40 થી વધારે લોકોના મૃત્યુ થયા હશે. પરંતુ
તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી નહીં કરી અને સ્પષ્ટ સંદેશો આપવામાં આવે જી. છે, એક પ્રકારે એને સંરક્ષણ આપવામાં આવે છે કે તમે તમારે જેટલું ખનન કરવું હોય એટલું કરો, પરંતુ અમારા ખિસ્સા ગરમ કરો. આ એકમાત્ર પ્રવૃત્તિ ચાલી રહી છે. સરકારને શરમ આવી જોઈએ, તંત્રને શરમ આવી જોઈએ. ધારે તો 24 કલાકમાં જે કરવું એ કરી શકે છે, પરંતુ લોકો કરશે નહીં. કેમ કે લોકોના મૃત્યુ હવે આપણા માટે પણ સામાન્ય ઘટના થઈ ગઈ છે. આપણે બધા પણ ક્યાંક ને ક્યાંક હવે નિષ્ઠુર થઈ ગયા છે. આજના સમાચાર કાલની પત્તી એમ જે કહેવાય છે, એમ આજની આ ટીવી ડિબેટ કાલ પછી બધું ભૂલાઈ જશે. જી 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 નૌશાદભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. ઋત્વિક મકવાણા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, પૂર્વ ધારાસભ્ય. ઋત્વિકભાઈ, આપનું સ્વાગત છે. ઋત્વિકભાઈ, જે રીતે આ ભેટ ગામમાં ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત થયા છે અને મહત્વની વાત એ છે કે આજે શ્રમિકોના મૃતદેહોને પણ સગેવગે કરવાનો કારસો ઘડાયો હતો. શું કેવું છે આ બાબતે અને હવે કોઈ કાર્યવાહી થશે કે નહીં? આ બધું જે વારંવાર શ્રમિકોના આ રીતે મોત થઈ રહ્યા છે ત્યારે. જી, હું જ્યાં સુધી ગુજરાત સરકારની વ્યવસ્થાઓને સમજું છું ત્યાં સુધી આ ઘટના ઉપર પણ કોઈ જ પ્રકારની કાર્યવાહી થવાની નથી. આપણે ભૂતકાળમાં જોયું છે કે રાજકોટની ગેમ ઝોનની દુર્ઘટના હોય, મોરબી બ્રિજની દુર્ઘટના હોય, અમારા થાનગઢ મૂળી વિસ્તારમાં લગભગ 100 થી વધારે મૃત્યુ આ પ્રકારે થયા છે. જી. પરંતુ આ સરકારને કોઈ પણ હિસાબે સત્તા અને પૈસા આ બે વસ્તુ જોઈએ છે, કોઈ પણ હિસાબે. અને થાનગઢ મૂળી વિસ્તારમાં કોલસાનું આર્થિક સામ્રાજ્ય એટલું મોટું છે જી. કે લગભગ 2000 ખાડાઓનો દર મહિને 1,30,000 રૂપિયા જેટલો મોટો હપ્તો આવે છે, જી. જે તાલુકાના અધિકારી, તાલુકાના પદાધિકારીથી માંડી અને આપે કદાચ હમણાં જ પ્રવેશોત્સવના કાર્યક્રમ વખતે જોયું હશે કે આખા ગુજરાતને છોડીને મુખ્યમંત્રી ત્યાં થાનગઢ તાલુકાની અંદર પ્રવેશોત્સવમાં આવ્યા. એની પાછળનું એકમાત્ર કારણ જો કોઈ હોય તો પાછલી 2 ચૂંટણીઓથી આ વિસ્તારમાં ભાજપ ક્યારેય જીતતું નહોતું. એના બદલે પાછલી 2 ચૂંટણીઓમાં ત્યાં કડક અધિકારી મૂકીને એક પ્રકારે દહેશતનો માહોલ ઉભો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. અને પછી એવું કહેવામાં આવ્યું કે હવે પછી તમે ભાજપને જીતાડો તો તમારી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ રહેવા દઈશું. અને એ ખાતરી આપવા માટે જ મુખ્યમંત્રી શ્રી ત્યાં આવ્યા છે. મારું તે જ દિવસનું આપ સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ચેક કરી શકો છો કે મેં તે જ દિવસે કહ્યું હતું કે ખાનગીમાં ગ્રીન સિગ્નલ અધિકારીઓ થ્રુ આપવામાં આવ્યું છે. અને ત્યારથી જ ફરી વખત પાછું આ જે ગેરકાયદેસર ખનન કામ અને ગેરકાયદેસર હપ્તા ઉઘરાવવાનું કામ શરૂ થયું છે. નંબર 2, માત્ર ખનન અંદર જી, આ બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ થાય તેના માટે વિપક્ષે શું કર્યું છે? હાજી ઋત્વિકભાઈ, આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ થાય અહીંયા એના માટે વિપક્ષે શું કર્યું છે અત્યાર સુધી? વિપક્ષ તરીકે આપ વિધાનસભાના રેકોર્ડ ચેક કરી શકો છો. વિધાનસભાના ફ્લોર ઉપરથી મેં કહ્યું હતું કે આને લીગલાઇઝ કરી ઓપન કટિંગની મંજૂરી આપવી જોઈએ. કાયદેસર કરવામાં આવે તો લોકોની આવક પણ શરૂ રહે અને જોખમ પણ ઘટી જાય. પરંતુ લીગલાઇઝ કરવામાં ભારતીય જનતા પાર્ટી કે એમના અધિકારીઓ, પદાધિકારીઓ, એને મેં અગાઉ કહ્યું એમ આ આર્થિક સામ્રાજ્ય જેટલું છે ગેરકાયદેસરનું કે એની અબજો રૂપિયાની દર મહિનાની આવક બંધ થઈ જાય છે. એમની વ્યક્તિગત જે આવે છે, મોટા ભાગના ખાતાઓમાં ભાગીદાર કોણ છે? પોલીસના કોન્સ્ટેબલ થી માંડીને પત્રકાર થી માંડી અને છેક મોટામાં મોટા પદાધિકારી સુધી આનો આર્થિક લાભ પહોંચે છે. જી 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 આભાર ઋત્વિકભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે 3 શ્રમિકોના મૃત્યુ થયા છે, વારંવાર અહીંયા આ પ્રકારે મૃત્યુ થતા રહે છે પરંતુ કોઈ જ કાર્યવાહી થતી નથી.